પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા આજે છોટાઉદેપુર ખાતે છે અને આપણે એમના સાથે વાત કરીશું. સુખરામભાઈ, ખાસ કરીને જે ભીલ પ્રદેશની માંગણી કરી છે, આને કઈ રીતે જુઓ છો? આજનો અમારો વિષય બીજો હતો અને તમે લાવ્યા ભીલ પ્રદેશની વાત. ભીલ પ્રદેશની વાતમાં તો હવે કેટલું સત્ય છે, કેટલી શક્યતા છે એ જોવું પડે. દરેક સમાજને, દરેક વડીલોને, દરેક તાલુકાઓને બધાનો ઇતિહાસ અને ભૂગોળ અલગ અલગ છે. ધારો કે કમાટ હોય તો કમાટના તાલુકાના સરપંચોને, સભ્યોને સાથે રાખવા પડે. એના ત્યાંના જે કામ કરતી સહકારી મંડળીઓ કે સંસ્થા હોય એને સાથે રાખવા પડે. છોટા ઉદેપુરમાં જે વિસ્તાર છે એ વિસ્તારનો પણ સાથ સહકાર લેવો પડે. આ બાજુ જોઈએ તો દાહોદ ને દેવગઢ બારે તરફ લેવો પડે. આ લાંબો પ્રોસેસ છે અને આ લાંબા પ્રોસેસની અંદર જ્યારે મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું અને તે વખતે જે રીતના લડત ચાલી એવી જ લડત ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસીઓ ચલાવે તો થઈ શકે. બાકી ખાલી વાતો કરવાથી કંઈ ભીલ પ્રદેશ થઈ જતો નથી. બિલકુલ. જે રીતે ઝઘડિયામાં જે દુષ્કર્મની ઘટના બની, ઝારખંડના પણ મંત્રી અહીં આવ્યા, આ બાબતે આપનું શું કહેવું? ઝઘડિયામાં જે દુષ્કર્મની ઘટના બની તમે કહો છો, ત્યારે પણ જો એ થઈ હોય, પરપ્રાંતીય હોય અથવા તો સ્થાનિક હોય તો એને નિયમો અનુસારની સજા થવી જોઈએ, ગમે તે ખેરખાનો છોકરો હોય. બિલકુલ. જે ચેતરભાઈ વસાવા સામે ફરી એફઆઈઆર થઈ છે, આ બાબતે આપને શું કહેવું? ચૈતરભાઈને આ ભારતીય જનતા પક્ષની સરકાર કેન પ્રકારે હેરાન કરવાનો ધંધો કરી રહી છે. ચૈતરભાઈ સમાજનું અને સાથે સાથે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરીને કચડાયેલા માણસને અવાજ ઉઠાવીને કામ કરવાનું કામ કરી રહ્યા છે અને સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે. આ કામ જે થાય છે એનાથી ભાજપ અકળાયેલું છે અને કેન પ્રકારે એને હેરેસમેન્ટ કરીને એને બોલતો બંધ કરવાની આ કામગીરી થઈ રહી છે. બિલકુલ. આ હતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે અને ખાસ કરીને જે ચેતરભાઈ વસાવા ઉપર જે એફઆઈઆર થઈ છે તેને લઈને પણ તેમે ચર્ચા કરી છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.